સ્વસ્થ રહેવાના 73 ઉપાય. 1. સ્વાસ્થ્યને સ્વચ્છ રાખવું હોય તો ભાત ખાધા પછી દૂધ ના પીવું. 2. ટેટી કે તરબૂચ ખાધા પછી પાણી ના પીવું જોઈએ, તેનાથી કોલેરા થઈ શકે છે. 3. રોજ થોડુંક જીરું ખાવાથી કિડની સાફ થાય છે. 4. આદુનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલું લોહી ફરવા લાગે છે. 5. વધુ પડતી ચા પીવાથી વારંવાર પેશાબ થાય છે. 6. જો તમારા પગની એડીમાં તિરાડ પડી ગઈ હોય તો સરસોના તેલમાં થોડુંક હળદર ભેરવીને લગાવવાથી એડી ઠીક થઈ જશે. 7. ગોળ સાથે ભાત ખાવાથી કફ અને ગળાના ખરાશ જેવી સમસ્યાઓ ક્યારેય પણ થતી નથી. 8. તુલસીના પાન ખાવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત થાય છે. 9. ચા પીધા પહેલા તરત ઠંડુ પાણી ના પીવું જોઈએ, તે માથું ગરમ થઈ શકી જાય છે. 10. ધાણાનો રસ લગાવવાથી માથાની ટાલ પર વાળ ઉગવા લાગે છે. 11. હૃદયને સ્વચ્છ રાખવા માટે ગ્રીન ટીનો ઉપયોગ ફાયદાકારક છે. 12. આપણે માથાની નીચે ઓશીકો રાખવાનું ટાળવું જોઈએ, તેનાથી આપણી કરોડરજ્જુ અને ગરદનને તકલીફ થઈ શકે છે. જો શક્ય હોય તો તમારા માથા નીચે સુતરાઉ કાપડ મૂકો. 13. કબજિયાત હોય તો માખણમાં જીરું ભેળવીને ખાઓ. 14. તજનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત મળે છે અને જૂની ઉધરસમાં પણ રાહત મળે છે. 15. જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો પડી જાય છે. 16. ગોળમાં અનેક ઔષધિક ગુણો છે. ગોળનું નિયમિત સેવન કરવાથી અનિયમિત પીરિયડ્સને નિયંત્રણ કરવામાં મદદ મળે છે. 17. કાંઈ પણ વાંચતા પહેલા થોડુંક જીરું ખાઓ, તે તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ કરે છે. 18. જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને યુરિન ઇન્ફેક્શન થતું નથી. 19. ચા પીધા પછી ક્યારે પણ પાણી ના પીવું જોઈએ, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. 20. જો તમે જમ્યા પછી તરત સૂઈ જાઓ તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બહેરાશ થવા લાગે છે. 21. જે વ્યક્તિ પેશાબ બંધ કરે છે તેને લકવો થઈ જશે, તે પેટની સંબંધિત અન્ય રોગો પણ થવાનું જોખમ વધારે થાય છે. 22. ખાધા પછી તરત જ ફળો ના ખાવા જોઈએ, તેનાથી લીવરને નુકસાન થાય છે. 23. વધુ પડતું ટેન્શન લેવાથી લોહી જાડું થાય છે, જેના કારણે લોહીના ગઠ્ઠાનું શરૂ થઈ જાય છે. તેથી જ વધારે ટેન્શન લેવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. 24. વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે. 25. હાથ અને પગ પર એલોવેરા લગાવીને સુવાથી મચ્છરો કરડતા અટકાવે છે. 26. જો તમે કબજિયાતથી પીડાતા હોય તો 2 પલાળેલા અંજીર ખાવાથી તમને ક્યારે પણ કબજિયાત નહીં થાય. 27. બાજરીના રોટલા ખાવાથી કબજિયાત થાય છે. ગરમ તાસીર તેમજ કબજિયાતના કારણે હરસ મચ્છાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. 28. સફરજન ખાવાથી રાત્રે વારંવાર પેશાબ આવવામાં બંધ થાય છે. 29. જો તમારે સ્વચ્છ અને સુંદર રહેવું હોય તો તમારા આહારમાં રોટલી અને ભાતનું પ્રમાણ ઓછું કરો અને વધુ ફળ ખાઓ. 30. મધ અને તજના સેવનથી કબજિયાત, ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે અને કોલેસ્ટ્રોલમાં પર કામ કરે છે. 31. આયુર્વેદ અનુસાર જો તમે આંતરિક નબળાઈ અનુભવી રહ્યા છો તો તમારે દૂધ સાથે શિલાજીતનું સેવન કરવું બહુ જ જરૂરી છે. 32. લીલી ઇલાયચી ખાવાથી છાતીની બળતરામાં રાહત મળે છે. 33. જો તમને પીરિયડ્સ દરમિયાન તમારી પીઠમાં તીવ્ર દુખાવો અથવા જકડતા હોય તો તમારા માટે શારીરિક શ્રમ કરવું ટાળવું વધુ સારું રહેશે, નહીં તો તમારા શરીરમાં આ દુખાવો વધી શકે છે. 34. ડુંગળીનું અથાણું ખાવાથી એનિમિયા મટે છે. 35. જો તમે મચ્છરોથી પરેશાન છો તો સૂતી વખતે તમારી પાસે મીઠાનું પાણી રાખો, આખી રાત મચ્છર તમારાથી દૂર રહેશે. 36. જો આપણે રાત્રે ભાત ખાઈએ તો આપણને ઊંઘમાં તકલીફ થઈ શકે છે. 37. જો તમને ક્યાંક મોચ આવી ગઈ હોય તો
ઘેટાના દૂધથી હળવા હાથે માલિશ કરો. તમારી મોજ સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે અને દુખાવો પણ દૂર થઈ જશે. 38. ગરમીના કારણે એલર્જી હોય તો દહીંમાં કાકડી ભેળવીને ખાઓ. એલર્જીમાં રાહત મળશે. 39. કાળા જીરાના તલથી શરીર પર માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે. 40. જ્યારે તમે છીંક આવવાનું શરૂ કરો છો ત્યારે તમારું માથું નમાવો, તમારી યાદશક્તિ સુધરશે. 41. જે મહિલાઓ ઉકાળેલા કોળાનું પાણી પોતાના માથા પર લગાવે છે તેમના વાળ ઝડપથી વધે છે અને વાળ ઝડપથી સફેદ થતા નથી. 42. નાળિયેરના તેલમાં લીંબુનો રસ ભેળવીને લગાવવાથી શરીરની ખંજવાળ મટે છે. 43. ડુંગળી કાપીને બીજા દિવસે ઉપયોગ કરવા માટે અને એને રાખવાથી પેટના રોગો થઈ શકે છે. 44. રાત્રે તાજી હવામાં સુવાથી વ્યક્તિનું મગજ સારું કામ કરે છે. 45. જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો હોય તો તમારા આહારમાં સલાડ તરીકે કાકડીનો ઉપયોગ કરો. 46. કાચી હળદરનું સેવન શરીર પર ઈજાના કિસ્સામાં ખૂબ જ ફાયદાકારક છે. 47. કુવારપાઠાનું પાણી ગરમ કરીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે. 48. રોજ રાત્રે વહેલા સૂવાની આદત પાડો, તેનાથી આંખોની રોશની તેજ થાય છે અને મગજ પણ મજબૂત થાય છે. 49. દાડમના દાણા ખાવાથી શરીરમાં વધારાની ચરબી ઓગળે છે. 50. નખ કાપ્યા પછી પગના અંગૂઠામાં સરસોનું તેલ લગાવો, તેનાથી તમારી આંખોની રોશની ઓછી નહીં થાય. 51. 4 ચમચી દેશી ઘીમાં થોડુંક કેસર ભેળવીને રાત્રે સૂતા પહેલા લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 52. દરરોજ દહીં જલેબીનું સેવન કરવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે, સાથે જ ચહેરા પર પિમ્પલ્સ અને ટેનિંગની સમસ્યા હંમેશા માટે દૂર રહે છે. 53. કોળાને કાપીને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે. 54. સ્તનપાન કરાવતી સ્ત્રીઓને ઠંડી વસ્તુનું સેવન ઓછું કરવું જોઈએ. 55. બ્લેકબેરીનો ઉપયોગ દાંતની સમસ્યાઓ અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. 56. જો તમને તમારા દાંતમાં ખટાશ લાગતી હોય તો બદામ ખાઓ, ખટાશ દૂર થઈ જશે. 57. ઇસબગુલ પાવડર પાણીમાં અને થોડોક લીંબુનો રસ ભેળવીને પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 58. મલાઈમાં થોડોક લીંબુનો રસ ભેળવીને રાત્રે સૂતા પહેલા હોઠ પર લગાવો, તેનાથી તમારા હોઠની કાળાશ દૂર થઈ જશે. 59. મોટી એલચી ખજૂર સાથે ખાવાથી વૃદ્ધ સ્ત્રી પણ જુવાન દેખાય છે. 60. દરરોજ સૂતા પહેલા તમારા પગના તળિયા અને હથેળીઓને તેલથી માલિશ કરો, આ તમને ઘણી બીમારીઓથી બચાવશે. 61. મગજમાં ગરમી લાગે તો તરબૂચ ખાઓ, મગજને ઠંડક આપશે. 62. ચહેરા પર કરચલીઓ અને ફેફસ દેખાવા લાગ્યા હોય તો કાકડીનો રસ થોડાક દિવસ સુધી લગાવો, ફાયદો થશે. 63. ચીકુનું શેક બનાવીને પીવાથી દ્રષ્ટિ સુધરે છે અને શરીર પણ ફિટ રહે છે. 64. ચણાનું શાક ખાવાથી વૃદ્ધ અવસ્થામાં પણ શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. 65. રાત્રે સૂતા પહેલા લસણની પેસ્ટને પેટ પર લગાવવાથી પેટનું ફૂલેલું મટે છે. 66. ચહેરા પર ટમેટા કાપ્યા પછી અડધા ટમેટામાં થોડુંક કોફી પાવડર ઉમેરીને હળવા હાથે 1-2 મિનિટ સુધી મસાજ કરવાથી ચહેરો ચમકદાર બને છે. 67. જે વ્યક્તિ વધારે વિચારે છે અને ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. 68. લાકડાના કાંસકાનો ઉપયોગ કરો, આનાથી વાળ તૂટવા ઓછા થશે અને મજબૂત રહેશે. 69. થોડી હળદરમાં એલોવેરા મિક્સ કરીને લગાવવાથી ચહેરાના દાગ દૂર થાય છે. 70. વરસાદની ઋતુમાં કાચું સલાડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે વરસાદી ઋતુમાં કાચી વસ્તુ ખાવાથી બેક્ટેરિયા સરળતાથી શરીરમાં પ્રવેશ કરતા નથી. 71. દાંતનું ઠંડુ માખણ ઘસવાથી દાંતની પીડાશ દૂર થાય છે. 72. નબળી પાચન શક્તિ ધરાવતા લોકોને કેળા ના ખાવા જોઈએ. 73. જે વ્યક્તિ વહેલા ઊંઘે છે એ વહેલા જાગે છે તે ફ્રેશ દેખાય છે અને તેના ચહેરા પર કરચલીઓ આવતી નથી અને ચહેરા પર હંમેશા ચમક રહે છે.
તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે, અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં.